वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी, हरिकृष्ण महाराजनी जय। આજ ઘરે જવાના સંકલ્પ થઈ ગયા છે, એટલે થોડીક પાછી સ્થિરતા લેજો, જરાક સંકલ્પ બંધ કરજો બધાય. સેવામાં ન હોય એ પૂગી જ જાઓ સભામાં. સભામાં બહારથી ન આવે તો કાંઈ નહીં, છે એ ઉઠીને જતા નહીં, એટલું કરજો. સેવામાં જરૂર હોય એટલા રહેજો. પાછા સંકલ્પ બંધ કરી દો. કાલે સાંજ સુધી કેવું હતું એવું અત્યારે નથી, અંતર ડોળાઈ ગયા બધાને. જવાનું જ છે, પછી અત્યારથી શું એનો એટલું બધું. ન જવાનું હોય બરાબર છે. બરાબર યાદ રાખજો, હું પૂછીશ. વચનામૃત પ્રથમ પ્રકરણનું 30મું વાંચવાનું છે. સંવત 1876 પોષવદી પડવાને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની હારે ઉત્તરાદે દ્વાર ઓરડો છે, તેની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા ને 2 કાનને વિશે ધોળા પુષ્પના તોરા લટકતા હતા ને ધોળા પુષ્પના બેરખા પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ મંડળ કીર્તન ગાતા હતા. પોષવદી પડ્યો, 14 પુને મને પડ્યો. 3 વચનામૃતમાં તિથિ લગોલગ છે, વચ્ચે એકોય દિવસનું વચનામૃત ખાલી નથી. પહેલાં આપણે 14નું વચનામૃત વાંચ્યું, પછી પૂનમનું વાંચ્યું,
આજે પોષવદી પડ્યો છે. સાંજને સમય વાસુદેવ નારાયણના મંદિરની જોડે જે ઓરડો છે એ ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. ધોળો ખેસ, ધોળી પાગ, ધોળા પુષ્પના હાર, આવી રીતે મહારાજના પહેરવેશનું વર્ણન કર્યું. સંત હરિભક્તો દેશ દેશના એમની સભા ભરાઈને બેઠી હતી. મુનિ મંડળ કીર્તન બોલતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે તો પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે શ્રીજી મહારાજ પ્રત્યે દીનાનાથ ભટ્ટે પૂછ્યું, હે મહારાજ, કોઈક સમય તો હજારો ઘાટ થાય પણ તેનો મનને વિશે ડંસ બેસે નહીં, અને કોઈક સમય તો અલ્પ ઘાટ થાય તેનો પણ મનને વિશે ડંસ બેસે છે. તેનું કારણ શું છે? મહારાજે કીધું, હવે પ્રશ્ન ઉત્તર કરો. પછી દીનાનાથ ભટ્ટે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, કોઈક સમયે હજારો ઘાટ થાય છે તો પણ મનને વિશે ડંસ બેસતો નથી. કોઈક સમયે અલ્પ ઘાટ થાય તો પણ મનને વિશે ડંસ બેસે છે. એનું કારણ શું છે? પ્રશ્ન સમજાય છે? ઘાટ એટલે શું એ ખબર પડે છે? હજી પ્રશ્ન આગળ છે. અને ભગવાનના ભક્તને એ મનના ઘાટની નિવૃત્તિ થયાનો ઉપાય શો છે? આવો પ્રશ્ન પૂછ્યો છે. કોઈક સમય હજારો ઘાટ થાય છે તો પણ એનો મનમાં, અંતઃકરણમાં ડંસ બેસતો નથી. કોઈ સમય થોડા ઘાટ થાય છે તો પણ અંતઃકરણમાં ડંસ બેસે છે. તો ભગવાનના ભક્તને એ મનના ઘાટની નિવૃત્તિ થયાનો ઉપાય શો છે? આવો પ્રશ્ન પૂછ્યો છે. કોને સમજાણો પ્રશ્ન? થઈ ગયા સ્થિર? બંધ કરો. સંકલ્પ બંધ કરતા શીખી જાઓ. સ્વિચ બંધ કરી દો હાવ જગતની. આ બાજુનું સ્વિચ ચાલુ કરો. ઘાટનો બહુ જબરો રોગ છે. શરીરના રોગથી માણસ મરતો નથી, મનના ઘાટથી માણસ મરી જાય છે. શું કીધું? સ્વામી દ્રષ્ટાંત દેતા, સર્પ સ્વપ્નમાં આવે તો માણસ મરે નહીં, કરડે તોય મરે નહીં. સ્ત્રી સ્વપ્નમાં આવે તો મરી જાય.
વીર્યપાત થઈ જાય, મરી ગયો. ઘાટથી માણસ મરી જાય છે, શરીરના રોગથી મરતો નથી. કોને પ્રશ્ન યાદ રહ્યો પૂછો જઈ. લાલજીભાઈ કયો જી. દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો કે કોઈક વાર તો એ કે હજારો ઘાટ થતા હોય છે, છતાં એ મનમાં ડંસ નથી રહેતો, અને કોઈક સમય અલ્પ ઘાટ રહેતા હોય છતાં એનો ડંસ રહી જાય છે. તે ઘાટને નિવારણ કર્યાનું મહારાજને પૂછ્યું. બરાબર. કોઈક સમય હજારો ઘાટ થાય છે તો પણ ડંસ બેસતો નથી ઘાટનો. કોઈક સમય અલ્પ ઘાટ થાય તો પણ ડંસ બેસી જાય છે. આનું કારણ શું છે? અને ભગવાનના ભક્તને એ ઘાટ ટાળ્યાનો ઉપાય શું છે? ઘાટ એટલે શું? સંકલ્પ, વિચાર મનના. આ શ્રીજી મહારાજનો સંકલ્પ વિશેનો રૂઢ શબ્દ છે. સંપ્રદાયનો પણ આ રૂઢ શબ્દ છે ઘાટ. દરેક સંપ્રદાયોના આચાર્યોના અમુક શબ્દો રૂઢ હોય, અર્થ એક થતો હોય. ઘણી વાર આપણે ઘાટ શબ્દથી બોલાય છે, પરંપરાથી. મહારાજે ઘાટ શબ્દ વાપર્યો છે સંકલ્પ માટે. હવે આનો જવાબ આવશે, પણ ઘાટ બંધ કરશો તો યાદ રહેશે, નહીતર યાદ નહીં રહે. ઘાટ બંધ કરશો તો ઘાટની કથા યાદ રહેશે. નદીનો ઘાટ નહીં, મનનો ઘાટ. અંતઃકરણ, મનનું મનન, ચિંતને ચિંતન, બુદ્ધિમાં નિશ્ચય, અહંકારમાં અભિમાન, અંતઃકરણમાં. એને ઘાટ કહેવાય. ડંખ બેસવો ન જોઈએ. ડંખ બેસે એ બહુ મોટું બંધન. મહારાજ હવે વાત કરે છે, યાદ રાખજો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનું કારણ તો ગુણ છે. તે જ્યારે તમોગુણ પ્રધાન હોય ને તેમાં ઘાટ થાય ત્યારે સુષુપ્તિ સરખી અવસ્થા રહેતી હોય, માટે તેમાં ઘાટનો ડંસ બેસે નહીં. અને જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે પ્રકાશ જેવું વર્તે ને તે સમયે જે ઘાટ થાય તેને વિચારે કરીને ખોટા કરી નાખે, માટે તે ઘાટનો પણ ડંસ બેસે નહીં. જ્યારે રજોગુણ વર્તે ત્યારે જે ઘાટ થાય તેનો મનને વિશે ડંસ બેસે, માટે ડંસ બેસે છે ને નથી બેસતો તેનું કારણ તો ગુણની વૃત્તિ છે. આવી મહારાજે વાત કરી. તમો ગુણ વર્તતો હોય ત્યારે સુષુપ્તિ અવસ્થા હોય, નથી ડંસ બેસતો. સત્વગુણમાં પ્રકાશ હોય
માટે ડંસ નથી બેસતો. રજોગુણમાં ડંસ બેસે છે. માટે ડંસનું કારણ ગુણની વૃત્તિ છે. હવે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ એટલે શું? એમને આપણે આગળ નથી જવું. દીનાનાથ ભટ્ટના પ્રશ્નનો આ જવાબ છે. દીનાનાથ ભટ્ટ એટલે કોઈ નાના એવા વિદ્વાન નહોતા. પ્રકાંડ પંડિત હતા. ભરૂચ જિલ્લાના આમોદ ગામના હતા. તમોગુણ એટલે શું? રજોગુણ એટલે શું? સત્વગુણ એટલે શું? આગળ હું તમને અત્યારે કયો ગુણ વર્તે છે એ બતાવી દઉં. તમે બધા કહી દેશો હું અટાણે સત્વગુણમાં છું, કાંઈ એમ કહેશો હું અટાણે રજોગુણમાં છું, કાંઈ એમ કહેશો હું અટાણે તમોગુણમાં છું. ત્રણ ગુણમાં આ જીવાત્મા ફર્યા કરે છે. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. ઘડિયાળમાં જેમ રાત દિવસનો રોલ હોય, તારીખનો, વારનો, એમાં રોલ છે ત્રણ ગુણનો. જે ગુણ પ્રધાન થાય સામે આવે, ફરીને રોલ આમ આવે ને, 14 તારીખ સામે આવે 12 વાગ્યા પછી, પાછી 12 વાગ્યા પછી 15 તારીખ સામે આવે. રોલ પૂરો થયો એટલે સામે આવે. એમ રજોગુણ, તમોગુણ, સત્વગુણ ત્રણનો રોલ છે. જે બહાર આવી જાય બીજાને દેખાય કે રજોગુણ આવ્યો આ ભાઈમાં, એ તમોગુણ આવ્યો, એ સત્વગુણ આવ્યો. પછી ઈષ્ટદેવ હોય તો એની સામે દેખાય, એને બતાવે. ગુરુ હોય તો એ સામે બતાવે. સામાન્ય માણસને બતાવી દે, કારણ કે રોલ તો ફર્યા જ કરે છે. એને બ્રેક નથી. આમાં બ્રેક બતાવશે. હવે રજોગુણ એટલે શું? તમોગુણ એટલે શું? સત્વગુણ એટલે શું? આ ત્રણ ગુણને ઓળખો જી. પછી વિચાર કરો અત્યારે તમે કયા ગુણમાં છો, એમ વિચાર કરો. કયો રજોગુણની વ્યાખ્યા કરો જી. બોલો. રજોગુણ એટલે કામ અને ક્રોધ. બસ, કામ ને ક્રોધ, આ રજોગુણ. તમોગુણ એટલે આળસ ને નિંદ્રા. તમોગુણ એટલે આળસ અને નિદ્રા. કીધું નથી આવડતું. હા, બેસી જાઓ. હે, હા બરાબર છે. એમાં જોઈ ને આવડતો એટલું જ કહેવાય ને, ગપ્પા શું મારવા. હા એ બરાબર. એ કે ત્રીજું નથી આવડતું, સીધી જ વાત છે ને, એટલે મારે વાટ જોવી નહીં. જ્યારે તમને કામના વિચારો થાય અને ક્રોધના વિચારો થાય ત્યારે સમજી લેવું કે રોલમાંથી રજોગુણ બહાર આવ્યો, હામી સાઈડમાં આવ્યો. તમોગુણ, સત્વગુણના નામ પાછળ વહી ગયા, એ રોલની સાઈડ પાછળ ગઈ અને રજોગુણ સામે આવ્યો. તમોગુણમાં આળસ અને નિદ્રા છે. આળસ અને નિદ્રા જ્યારે બહાર આવે ત્યારે સમજવાનું કે આ તમોગુણ. ત્યારે રજોગુણ અને સત્વગુણ રોલમાં બહાર ઈ સાઈડ પાછળ વહી જાય, ઓલી સામે આવે. હવે આળસ અને નિદ્રા એટલે શું? ન કરવાનું કરે એનું નામ આળસ,
કાંઈ ન કરે એને આળસ ન કહેવાય. એ તો એક ઉપર છલો અર્થ છે આળસનો. ન કરવાનું કરે એનું નામ આળસ. નિદ્રા એટલે શું? ભૂલી જવું એનું નામ નિદ્રા. રાત્રે સૂઈ જવું એને નિદ્રા તો સૌ કે છે. અનુભવીઓ જે ભૂલી જાય છે એને નિદ્રા કહે છે. આગળી જ વતનારો તો વંચાણું, આગળી જ ભૂલી ગયા. આનું નામ તમો ગુણમાં છે. કોઈ કે હું અટાણે સભામાં બેઠો છું, સત્વ ગુણમાં છું, ખોટી વાત. ભૂલી ગયો વતનામૃત, હા તમો ગુણ, નિદ્રા. હે તમને યાદ છે વતનામૃતમાં હું આવ્યું આ ભાઈને? જો ભૂલી ગયા હો તો તમો ગુણમાં છો, નિદ્રામાં છો. ઝોલા ખાવા એને હવ નિદ્રા કીએ, હુઈ જવું એને હવ નિદ્રા કીએ. નિદ્રા એટલે ભૂલી જવું, તમો ગુણ અને આળસ. તમે જ્યારે ન કરવાનું કરો ત્યારે સમજી લેવાનું આપણામાં તમો ગુણ આવ્યો. જ્યારે નિદ્રા આવે, ભૂલી જાઓ ત્યારે સમજી લેવાનું કે તમો ગુણ આવ્યો. આને કહેવાય તમો ગુણ. કામ અને ક્રોધ આ રજો ગુણ. એ તો છે જ, રજોગુણ તો પડ્યો જ છે. ગુણાતીતાન સ્વામી કે સ્ત્રીનું મન પુરુષના ગુહ્ય અંગમાં છે અને પુરુષનું મન સ્ત્રીના ગુહ્ય અંગમાં છે. આમ સ્વામીએ લખ્યું. કામ તો છે જ, ચાલ્યા જ કરે છે એના વિચારો. ક્રોધ જ્યારે કામને આડો આવે એની ઉપર ચડાઈ કરે એ ક્રોધ. રુચિકર વસ્તુ જોતી હોય અને રુચિકર વસ્તુમાં કોઈ આવરણ કરે ત્યારે ક્રોધની ઉત્પત્તિ. રુચિકર રૂપ જોવામાં આવે એટલે કામની ઉત્પત્તિ. અને રુચિકર કામમાં કોઈ આવરણ કરે એટલે ક્રોધની ઉત્પત્તિ. આ રજો ગુણ. બોલો અટાણે કયો ગુણ છે? નક્કી કરી લ્યો તમારી મેળે કે હું અટાણે રજો ગુણી છું, અત્યારે તમો ગુણી છું. તમારી રીતે નક્કી કરી લ્યો. સમજાણું? હવે આવે છે સત્વગુણ. સત્વગુણમાં વૈરાગ્ય, શરીરને દંડ દેવાની ઈચ્છા, નિયમ, તપ કરવાની વૃત્તિ, ઉપવાસ કરવો, ધારણા પારણા કરવા, ચાંદ્રાણી વ્રત કરવા, એમ આને સત્વગુણ કહેવાય. એ સત્વગુણ બહુ સારો છે, પણ એ રોલમાં ન દેખાવા ટાણે દેખાઈ જાય છે. આ સત્વગુણમાં
અવગુણ છે, દોષ છે. દાખલા તરીકે એક સાધુએ ઉપવાસ કર્યો હતો. શ્રીજી મહારાજ થાળ જમતા હતા. શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે આ થાળની પ્રસાદી પેલા ઉપવાસ વાળા સાધુને બોલાવો, અમે રાજી થયા છીએ, એને દેવી છે. ત્યારે સંતને બોલાવ્યા, હાલો સાધુ, તમે આજ ઉપવાસ કર્યો છે, સ્વામી મહારાજ રાજી થયા અને થાળની પ્રસાદી આપે છે. ત્યારે એ સાધુને સત્વગુણ રોલમાંથી હામો આવ્યો, રજોમો તમો ગુણ પાછલી સાઈડમાં વહી ગયા. હામો આવ્યો સત્વગુણ, ઈષ્ટદેવની સામે થયો અને એમ બોલ્યા કે માયાએ ભગવાનના થાળમાં પ્રવેશ કર્યો, માંડ આજ ઉપવાસ કર્યો ને આજે જ મહારાજે પ્રસાદી આપવાનું કીધું. જો હા, સત્વગુણ છે. સત્વગુણ ક્યારે બહાર આવે છે? સત્વગુણ. રજોગુણ છે ક્યારે બહાર આવે છે? તમોગુણ છે ક્યારે બહાર આવે છે? કારણ કે આ ઘાટને ટાળવાનો ઉપાય બતાવ્યો છે, મારવાનો ઉપાય બતાવ્યો છે. ઓળખ્યા વિના, સામે દેખાણા વિના, એને જાણ્યા વિના કેમ મારશો? બીજાને ઘા લાગી જશે, પાપ લાગશે. મારવો છે રજોગુણ અને અટાઈ જાય સત્વગુણ. મારવો છે સત્વગુણ ને અટાઈ જાય ઈષ્ટદેવ. પેલા ઘાટને ઓળખો. ઘાટ ગુણમાંથી ઉત્પન્ન થાય છે, ગુણને ઓળખ્યા આપણે. તમે કહો મારે ચોરને પકડવો છે, ચોરને પકડવો છે, ઓળખો પેલા ચોરને, નકર શાહુકારને પકડી લેવો તમે અને થાય તમારા ઉપર કાયદેસર અને સસ્પેન્ડ થઈ જાઓ. ગુનામાં આવીને નોકરીમાંથી સસ્પેન્ડ થઈ જાઓ. ચોરને પકડવો છે, ઓળખ્યા પેલા પકડશો તો આ ઘાટને મારવો છે. એ ઘાટ ગુણની વૃત્તિ છે, ગુણમાંથી ઘાટની ઉત્પત્તિ છે. એ ગુણ આપણે ઓળખ્યા, હવે મારો. ઓળખ્યા હોય એ જ મારજો, નકર બીજાને લગાડી દેશો. ફોન બંધ કરીને બેસજો ભાઈ. જો એક ભાઈ બહાર ગયા, હાલો સ્વિચો બંધ કરો મોબાઈલની, કાં તમે હોત વૈયા જાવ અહીંથી. અહીં ધોરાજીથી બસો મળે છે, હાલો ઉપડો. ઘરની ગાડી હોય તો ગાડીમાં બેસી જાઓ, ભાગો અહીંથી. મોબાઈલ બંધ કરો. તો ઘાટની વાતું કરી છે અને પરબરો જવાબ દીધો આ ભાઈએ કે મેં ઘાટ બંધ નથી કર્યા. આ ભાઈ ગયા બહાર, જો તરત જ જવાબ. પેલા કથા જ ઘાટ બંધ કરવાની ચાલે છે, ત્યારે જ તમે ઘાટ બંધ નથી કરતા. તો જેથી ઘાટ બંધ કરવાની કથા નહીં ચાલતી હોય તેથી તમે શું કરવાના છો? સ્વિચ બંધ કરી મોબાઈલની અને ઘાટની બંધ કરજો. કોઈનો મોબાઈલ ઉપાડતા નહીં. અક્ષરધામમાંથી આવે તોય ના પાડજો કે અક્ષરધામમાં આવવા માટે અમે અટાણે બેઠા છીએ, અટાણેમાં રાજી રહેજો, કંઈ એમ કહી દેવાય. એટલે અક્ષરધામ વાળા સમજી જાય કે આ તો આપણી સભાના સભ્યો છે. ઓળખાણા ઘાટ તમોગુણ, રજોગુણ, સત્વગુણ એટલી બધી સાદી અને સ્પષ્ટ ભાષામાં સમજાવીએ છીએ. અને જો હવે ન સમજો તો કેદી સમજશો? તમારી ભાષામાં હું સમજાવું છું.
તમને સજાતી થઈને સમજાવું છું. મારું આસન ભલે ને વિજાતી રહ્યું, પણ હું તમને તમારા આસન ઉપર બેઠો છું એમ માની લ્યો. તમારા આસન ઉપર બેઠો છું. તમારા આસન ઉપર બેસીને તમને કહું છું કે તમે રજોગુણના આસન ઉપર બેઠા છો, તમે તમોગુણના આસન ઉપર બેઠા છો, તમે સત્વગુણના આસન ઉપર બેઠા છો. ગુણને ઓળખો, ઘાટને ઓળખો. નહીતર કેમ ટાળી શકશો? સાંભળો છો ને? આજે જે આવ્યા છે ને શિબિરમાં, એ જે અહીં શિબિરમાં 5 દી સુધી છે ને એને પૂછી જોજો કે અમે ખોટમાં છીએ કે લાભમાં છીએ. કાલે આવ્યા હોય એ પૂછી જોજો અમે ખોટમાં છીએ કે લાભમાં છીએ. મારી દ્રષ્ટિએ તો તમે યુગો સુધી કમાણી કરશો તોય ની ખોટ પૂરાય એવડી ખોટમાં છો. હવે તમારા આ ગૃહસ્થની દ્રષ્ટિ લ્યો જી, ભાઈ અમે કેટલા ખોટમાં છીએ. ઘણાય બેઠા છે, આગળ આવીને બેસી ગયા છે, પાછળ મીંડ્યા છે જોડાવા, મીંડ્યા બેસવા પાછળ આવીને. બહુ ખોટ જાય છે. તમે મારી પાસે આવો છો એટલે મારે તમને કીધા વિના ચાલતું નથી. તમે મારી પાસે આવ્યા એટલે હું એમ માનું છું આ મારો આત્મીય છે એટલે હું કહી દઉં છું. આત્મીય માનીને હું તમને કહી દઉં છું કે તમે ખોટમાં બહુ છો. કારણ કે તમે ઘાટને ટાળી ન શક્યા, પડવાના વ્યવહારનો ઘાટ ટાળી ન શક્યા, ભાઈ બીજના વ્યવહારનો ઘાટ ટાળી ન શક્યા, બીજા કોઈને હરવા ફરવાનો ઘાટ ટાળી ન શક્યા. ઘાટ ટાળ્યો નહીં, સંકલ્પ ટાળ્યો નહીં, એટલે સંકલ્પથી દોરવાઈ ગયા અને આવી ન શક્યા. ઘાટ અત્યારે તમે ઘાટની વાત સાંભળો છો ને ત્યારે ઘાટથી જુદા છો. સાંભળો છો ત્યારે તમે રજોગુણ તમોગુણથી જુદા છો. તમે રજોગુણને ઓળખ્યો એટલે જુદા છો. જે જુદો હોય એ જ ઓળખી શકે. ભેળો ભળી ગયો હોય એ ના ઓળખી શકે. તમે તમોગુણને ઓળખી ગયા એટલે તમે એનાથી જુદા છો. તમે સત્વગુણને ઓળખી ગયા એટલે તમે એનાથી જુદા છો. ઓળખી ગયા માટે જુદા છો. પણ એ વિચાર કાયમ રહેશે તો તમે ભક્ત છો. અને એ વિચાર તૂટક રહેશે તો ભક્ત અને અભક્ત, અભક્ત અને ભક્ત, ભક્ત અને અભક્ત, અભક્ત અને ભક્ત આમ થશે. જ્યારે એ ઘાટને તમે દેખો છો ત્યારે તમે ભક્ત છો. જ્યારે એ ઘાટને દેખતા નથી ત્યારે ભેગા ભળી ગયા છો માટે તમે અભક્ત છો. આ છે ગુણની, વૃત્તિની અને ઘાટની વ્યાખ્યા. અને આ છે જુદા પડવાની અને ભેળા ભળી જવાની પ્રક્રિયા. મનગમતું ન થાય ત્યારે ક્રોધની ઉત્પત્તિ, મનગમતી આકૃતિ રૂપ દેખાય ત્યારે કામની ઉત્પત્તિ. મેમરીનો નાશ એનું નામ તમોગુણ. મેમરી નહીં, યાદ શક્તિ નહીં. હમણાં જ બોલાણું ને હમણાં જ ભૂલી ગયા. એટલે આ સભામાં આપણે તમોગુણમાં જ બેઠા છીએ.
સ્વામી એમ કહેતા હતા, તમે કોની પાસે બેઠા છો, કઈ દિશામાં બેઠા છો, એના ઉપરથી ખબર પડે તમને કયો ગુણ વર્તે છે. મોટા સાધુ છે ને, તમે અહીંથી આમ જાઓ ને ત્યાં કહી દે તમારા પગલામાં તમો ગુણ છે, રજો ગુણ છે કે સત્વ ગુણ છે. તમે બોલો ત્યાં સાંભળીને કહી દે કે આ સત્વ ગુણમાં છે, આ રજો ગુણમાં બોલ્યો, આ તમો ગુણમાં બોલ્યો. મોટા સાધુ બધું સમજી જાય, બોલે નહીં કાંઈ, બોલે નહીં કાંઈ, સમજી જાય બધું. તમે હું કામ આવ્યા છો એની પાસે એને ખબર પડી જાય કે તમે સકામ છો કે નિષ્કામ છો, તમે મોક્ષ માટે આવ્યા છો, કાંઈ પ્રાર્થના લઈને આવ્યા છો, કાંઈક લાલચથી આવ્યા છો. આ પૂનમદી વરતાલ જાય ને પછી પડવાનદી જાઓ ને તો લક્ષ્મીજી નવરાજ ન હોય, હરિકૃષ્ણ મહારાજ હાવ એકલા ઊભા હોય, કાંઈ કામ ન હોય. કારણ કે પૂનમ દીદી લક્ષ્મીનારાયણ પાસે જ અરજી નાખી ગયા હોય, લક્ષ્મીનારાયણ પાસે જ અરજી નાખી હોય કે મારે રૂપિયા જોઈએ છે. એટલે પડવાનદી જાઓ ને વરતાલ તો લક્ષ્મીજી સહી કરવામાં જ છે. હરિકૃષ્ણ મહારાજ છે ને હાવ માળા કરતા હોય, શું કરે પછી કાંઈ કોઈની અરજી આવી ન હોય ને અરજીઓ થોડીયું કોઈ એટલે પૂનમ નદી જ પતી ગઈ હોય. તમે જોઈજો હવે વરતાલ આવતી જોજો લક્ષ્મીજી સહી કરતા દેખાય તમને. જે શીખે જે સાંભળે ત્રિપુટી ને તાને રે. જે બોલે છે, સાંભળે છે, ખાય છે, પીવે છે, ચાલે છે, હાલે છે, બેસે છે, ઉઠે છે, બધી ત્રિપુટીમાં રહીને કરે છે. ત્રિપુટી એટલે 3 વર્ગ 3 ગુણ, ત્રિપુટી એટલે 3 ગુણ, એમાં રહીને જ કરે છે. આમાં ઘણાય બેઠા છે બિચારા, નાની ઉંમર હોય, હોદ્દો ભોગવતો હોય, ગામના હોદ્દા ભોગવતા હોય, થોડાક રૂપિયા થયા હોય, ધારાસભ્ય હારે લગાવ હોય, સંસદ સભ્ય હારે લગાવ હોય, બોલવા ફોલવામાં બધા આખે આખા પાણા ભરડી નાખે એવું બોલતા હોય. કાળા પાણાનો લોટ થઈ જાય એવું બોલતા હોય. જોવામાં રજો ગુણને આધીન થઈ જોતા હોય, બોલતા હોય, જે કાંઈ કરે ત્રિપુટીને તાને રે. મારી વાતો એવી છે સભામાં એકોય એવો સભ્ય ન હોય મારી વાતો એને અડ્યા વગર રહેતી હોય. આ પેલા સમજી લેજો, એકોય સભ્ય એવો સભામાં ન મળે કે મારી વાતો જેને અડ્યા વગર રહી. એનું કારણ એ કે સ્વામી મને કહેતા શાસ્ત્રી વાતું કરો, એટલે હું વાતું કરવા માંડતો. મેં કોઈ દી કીધું નથી અટાણે નહીં કે મને આવડતું નથી, કે હું પછી કરીશ, કે અટાણે મોડું થઈ ગયું છે અને અત્યારે વહેલું છે, કાંઈ નહીં કોઈ દી બોલ્યો નથી. શાસ્ત્રી વાતું કરો એટલે મંડો વાતું કરવા. ધોરાજી ટીબી મટવામાં હતો, ટીબી, અને ધોરાજી 3 દી રોકાણા. નાનુભાઈ રાઠોડને ત્યાં રાખોલિયા ચોકમાં નાનુભાઈ રાઠોડ રહેતા, અને નાનુભાઈ રાઠોડ કે.ઓ. શાહ કોમર્સ કોલેજમાં પ્રિન્સિપાલ હતા અહીંયા ધોરાજીમાં. અને એમને ત્યાં સ્વામી પધાર્યા હતા અને ટીબીની દવા ચાલતી હતી. સ્વામી આ રૂમમાં હતા, હું બાજુમાં રૂમમાં વમન ચાલતું હતું, ઉલટીઓ થતી હતી.
એમ દવા થઈ રહી હતી. પછી સ્વામી કે અહીં આવો, ન્યા હું પડ્યા છો, ન્યા ઉલટી જ આવે ને, ઉલટી જ થાય ને, અહીં આવો, મંડો વાતો કરવા. પછી 2-5 હરિભક્તો બેઠા હતા, હું સ્વામી પાસે ગયો ને પછી મંડો વાતો કરવા. સ્વામી કે દવા નથી લીધી? હું કહું દવા તો થઈ રહી છે. તો આ શાંતિભાઈ આવ્યા જુનાગઢથી. તે શાંતિભાઈને અહીંયા આવ્યા ને પછી રાતે મોકલ્યા દવા લેવા. સવારમાં વહેલા મેં કીધું નિરાત રાખજો, રાતે પછી અંધારે આવવામાં. તોય કોક લારી શાકભાજીની રોડ કાંઠે પડી હતી, એમાં ભટકાવી મોટરસાયકલ શાંતિભાઈએ. પછી લુગડા ખખેરીને અંધારે કોણ દેખે, થઈ ગયા હાલતા. આવ્યા ધોરાજી. મેં કીધું ભટકાણા હતા ને? તો કે હા. મને કીધું એ ન્યા હું પડ્યા છો, ન્યા તો ઉલટી થાય ને, આવો અહીંયા સ્વામી કે સભામાં. હું સભામાં ગયો ને માંડ્યો વાતો કરવા. એટલે હું બધાયના અંતરને મારી વાતથી સ્પર્શતો જાઉં છું, બધાયના વર્તનને મારી વાતથી ઠપકો આપતો જાઉં છું. સ્વામી કહેતા ત્યારે વાતો કરવા માંડતો. કોઈ દી હામો જવાબ નથી દીધો, સમય જાણ્યો નથી. એમ શરીર સામું જોયા વિના, સમય જોયા વિના, શ્રોતા કોણ છે ને કોણ નથી બધું જોયા વગેરે. અત્યારે ન કીધું જોયા વગેરે હાવ કે ભાઈ મોબાઈલ બંધ ન કરો તો હાલતા થાવ. કાંઈ જોયું જ નથી આમાં કોણ છે ને હાલતો થઈ જાય એવો શેક નહીં કાંઈ. સમજાણા, ગુણ ઓળખાણા. હવે મહારાજ આગળ વાત કરે છે, સાંભળજો બરાબર. અને બુદ્ધિવાન હોય તો આ વાતને વિચારીને જે સમયે ઘાટ થાય તે સમયે તે ઘાટ સામું જુએ તો પોતામાં જે ગુણ પ્રધાન વર્તતો હોય તેને ઓળખે. અને ઘડી ઘડી પળ પળમાં સૂક્ષ્મ ઘાટ થાય છે તે તો કોઈના ઓળખ્યામાં આવતા નથી. તમારા જેવો કોઈક બુદ્ધિવાળો હોય તો આખા દિવસમાં 2, 3, 4 સ્થૂળ ઘાટ થાય તે તેના ઓળખ્યામાં આવે. શું કીધું? જે ઘાટ સામે નજર રાખે, થાય છે ઘાટ, એની સામે નજર રાખે તો એ ઘાટ ઓળખ્યામાં આવે. ક્યાં ઘાટ? સ્થૂળ ઘાટ, સૂક્ષ્મ ઘાટ નહીં. મહારાજ કે છે તમારા જેવો બુદ્ધિવાળો હોય એને આખા દિવસમાં 2, 3, 4 ઘાટ, સ્થૂળ ઘાટ જાણ્યામાં આવે. તમારા જેવા બુદ્ધિવાળાને સ્થૂળ ઘાટ જાણ્યામાં આવે, સૂક્ષ્મ ઘાટ તમને જાણ્યામાં ન આવે. એમ દીનાનાથ ભટ્ટને મહારાજ કહે છે. હવે સ્થૂળ અને સૂક્ષ્મ એનો શું અર્થ થાય? આ 3 ગુણનું કામ પૂરું થયું. હવે આવ્યો સ્થૂળ શરીર ને સૂક્ષ્મ શરીર અને પછી કારણ શરીર. જો 3 ગુણ, 3 શરીર, એના ઘાટ, એની વૃત્તિ અને 3 ગુણની વૃત્તિનું પરિણામ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. અને એ 2 શરીરનું કારણ શરીર. આ 3 શરીરની વાત આગળ જતા મહારાજ કરે છે. સ્થૂળ ઘાટ એટલે શું? સૂક્ષ્મ ઘાટ એટલે શું? કયો સાધુ સ્વામી, સ્થૂળ ઘાટ એટલે શું, સૂક્ષ્મ ઘાટ એટલે શું?
મનથી થાય એ સૂક્ષ્મ ગાંઠ, અંદર ઈચ્છાથી ઊભા થવાની એ સૂક્ષ્મ ગાંઠ, ઊભો થઈને ગયો એ સ્થૂળ ગાંઠ. આ દૃશ્યમાન શરીરથી પરિણામને પામ્યો. જે શરીર આપણને દેખાય છે, જે શરીર આપણને દેખાય છે એ શરીરથી પરિણામને પામ્યો એનું નામ સ્થૂળ ઘાટ. અને એ સ્થૂળ ઘાટ પહેલા જે વિચાર ઉત્પન્ન થયો એનું નામ સૂક્ષ્મ ઘાટ. મનમાં મન થયું, ઊભા થવાનું, થૂકવા જવાનું, બાથરૂમ જવાનું, મનમાં મન થયું, વિચાર થયો, એ સૂક્ષ્મ ઘાટ. એની તો દીનાનાથ ભટ્ટ જેવાને મહારાજે ના પાડી, તમને કોઈને ખબર ન પડે, એમાં તમારું કામ જ નહીં. બુદ્ધિવાળા નુંય કામ નહીં. આમોદવાળા પંડિતને મહારાજ કહે છે, બીજા કે તો કોઈ નથી. માણાવદરવાળા મયારામ ભટ્ટને કહે તો બરાબર છે, આમોદવાળા પંડિતને કહે છે કે તમારા જેવો બુદ્ધિવાળો એને આખા દિવસમાં 2-4 સ્થૂળ ઘાટ જાણ્યામાં આવે. એટલે શરીરથી જે ભૂલ થઈ હોય એ ભૂલ જાણ્યામાં આવે. શરીરથી ભૂલ થઈ હોય એ ભૂલ જાણ્યામાં આવે. કેટલી? 4. અનેક ભૂલ કરી નાખી હોય, ઉઠે ત્યાંથી હુવે ત્યાં સુધી, હુવે ત્યાંથી ઉઠે ત્યાં સુધી અનેક ભૂલ કરી નાખી હોય. જોવામાં, સાંભળવામાં, બોલવામાં, જવામાં, આવવામાં, ખાવામાં, પીવામાં ભૂલમાં જ પડ્યો હોય. એમાંથી 2-4 ભૂલો જાણ્યામાં આવે દીનાનાથ ભટ્ટ જેવાને. સ્થૂળ સૂક્ષ્મ ઘાટ કોઈના જાણ્યામાં ન આવે. જો સૂક્ષ્મ શરીર ચોર છે. જો આ અવળી સભા બેઠી છે ને, અત્યારે ચાલુ જ છે ચોરીનું કામ. ઊભા થવામાં લાજ થાય, સ્થૂળ શરીરને લાજ છે. આગળ બેઠા છે, ઊભા થવામાં કેટલી પ્રકારના વિચાર કરે. આ સ્થૂળ શરીરને લાજ છે. જો ખ્યાલ આવ્યો? સૂક્ષ્મ અને સ્થૂળ. જો ઊભા થઈને વી ગયા સાધુ સ્વામી, પહેલા સૂક્ષ્મ પછી સ્થૂળ. જો વાં જાય સ્થૂળ ઘાટ, જો જાય. એ પહેલા એને માલપા નક્કી કર્યું જ છે ઊભું થવાનું, અને પછી આવ્યું બહાર આવ્યું એનું નામ સ્થૂળ. અંદર થયું એનું નામ સૂક્ષ્મ. હે આ સ્થૂળ ઘાટ અને સૂક્ષ્મ શરીર લાજવાળું છે. શરમ થશે. સ્થૂળ શરીરને શરમ થશે, સૂક્ષ્મ શરીરને શરમ નથી. સૂક્ષ્મ શરીર મન બુદ્ધિ ચિત્ત અહંકાર ભોગવતા થાકી જાય. એને એમ થાય કે હવે અમારું નામ આવશે, એટલે આપી દે સ્થૂળને, જા હવે તું જો, અમે તો જોવાના સંકલ્પ કર્યા, તું જો. પછી નામ આવે આનું. કોણે કર્યું આ કામ? તો આ શરીરનું જેને નામ પડ્યું છે એનું નામ આવે. આ શરીરનું નામ જેનું છે એનું નામ આવે. પછી કારણ એટલે શું? આસક્તિ. બે શરીરનું કારણ છે, માટે કારણ શરીર નામ પડ્યું છે. એના કામ પ્રમાણે, એની ફરજ પ્રમાણે, એના ગુણ પ્રમાણે નામ પડ્યું છે.
સ્થૂળ અને સૂક્ષ્મ બેને ભેગું રાખનાર કારણ છે આસક્તિ. કારણ એટલે આસક્તિ. કારણ એટલે આસક્તિ. જો આસક્તિ ન હોય તો સ્થૂળ અને સૂક્ષ્મ બે નિરાધાર થઈ જાય. કારણ શરીરને આધારે આ બે શરીર કામ કરે છે. દ્રષ્ટાંત આપું. બે પથરા, એક આ પથરો છે ને એક આ પથરો છે. બે શેનાથી ચોંટે છે? સિમેન્ટથી. એ સિમેન્ટ છે એ કારણ બે પથરાનું. જો સિમેન્ટ ન હોય તો બે પથરા ચોંટે નહીં. સિમેન્ટ ન હોય તો બે પથરા ન ચોંટે. એ સિમેન્ટ છે એ ચિકાશ છે, આસક્તિ છે. એમ સ્થૂળ એક પથ્થરો છે, બીજો પથ્થરો સૂક્ષ્મ છે. સ્થૂળની આસક્તિ અને સૂક્ષ્મની આસક્તિ બેય કરીને સ્થૂળ અને સૂક્ષ્મ બે ભેગા રહે છે. એનું નામ કારણ શરીર. આસક્તિ જોવામાં આસક્તિ છે એટલે અંદર વિચાર કર્યો સૂક્ષ્મ શરીરે અને સ્થૂળ શરીર જોવા ગયું. સાંભળવામાં આસક્તિ છે એટલે સૂક્ષ્મ શરીરમાં વિચાર થયો, સ્થૂળ શરીર સાંભળવા ગયું. ખ્યાલ આવ્યો? મહારાજ કે છે આવી રીતે તમે ગુણને ઓળખો, એના ઘાટને ઓળખો અને ત્રણ શરીરને ઓળખો. સભા હાવ શૂન્ય થઈ ગઈ છે. ઊંઘમાં વૈયા જાતા નહીં હો. આ છે પ્રથમનું 30મું વચનામૃત. આમ આમ થઈને ન બેહો. આમ બેહું એ બહુ સભાની રીત જ ને. આમ ન બેહો, આમે ન બેહો. આ તો મહાણની ચેષ્ટા છે. સ્મશાનમાં જાઓ ત્યાં આમ બેહાય. બહુ થઈ, એ તો મરી ગયો, હવે આપણો વારો આવશે એમ. એટલે એમ બેઠો હોય. ઓલો મરી ગયો એના માટે ન બેઠો હોય કે આ તો આપણે અહીં આવવું પડશે. સમજાણા? ત્રણ શરીર. હવે આને વિશે હું કયું દ્રષ્ટાંત વખતો વખત આપું છું કયો. આને માટે ત્રણ ગુણને ત્રણ શરીરને ઓળખવા માટે વખતો વખત કયું દ્રષ્ટાંત આપું છું ઈ કયો. કોણ કહે છે? હા, વાંદરાનું બકરાનું દ્રષ્ટાંત આપું છું. એક જણાએ વાંદરું પાળ્યું હતું, બકરું પાળ્યું હતું અને એક ગાય હતી. તે ગાયને કાંઈક દૂધ થાય ને એમાંથી કાંઈક ડેરીએ દઈ આવે ને કાંઈક પીવે ને કાંઈક મેલવણ નાખીને દહીં કરે. અને ઓલું વાંદરું વહેલું ઉઠીને દહીં ખાઈ જાય. અને ઓલા બધા શિરામણ કરવા બેસે ત્યારે વિચાર કરે કે આ ક્યાંય ગયું દહીં. એમ 2-4 દી ચાલ્યું. પછી ઓલો માલિકે આનું સંશોધન કરવું પડશે. દરરોજ દહીં ખાઈ જાય એ બરાબર નહીં. એટલે વાંદરું સમજી ગયું હવે આપણી ઉપર આવશે વાંક, આપણે પકડાઈ જઈશું. પછી એને દહીં ખાવાનું ચાલુ જ રાખ્યું. એ કાંઈ વાંદરું થોડુંક સુધરે એમ, સૂક્ષ્મ શરીર સુધરે? એ તો ખાવાનું ચાલુ જ રાખ્યું, દહીં ખાવાનું. પણ ખાતા ખાતા છેલ્લો લોંદો બકરીને ચોપડે અને પછી હોઈ જાય. બકરીને મોઢે ચોપડી દે વાંદર્યો, પછી હોઈ જાય.
પછી તે દિવસે ખબર પડી, બધા શિરામણ કરવા બેઠા, તપેલીમાં દહીં નહીં, અને ઓલ્યો કે માળું આ તો પકડાતા નથી. ત્યાં ઓલી બકરીનું મોઢું દહીં વાળું જોયું. ગધડીની તું ખાઈ જાશો એમ કરીને ભાઠો લીધો. હે અને બકરી મંડી બે બે કરવા. ઓલું વાંદર્યું ઓલા મેળા ઉપર ચડી ગયું અને ત્યાં બેઠા બેઠા દાંત કાઢે. શાબાશ, હવે મને આવડ્યું, મારી ભૂલ બીજાને આપી દેતા. આનું નામ સૂક્ષ્મ, આનું નામ સ્થૂળ. સૂક્ષ્મ શરીર વાંદરા જેવું છે. ભોગવતા ભોગવતા, ખાતા ખાતા, પીતા પીતા, જોતા જોતા ખબર પડે હવે હું પકડાઈ જઈશ, હવે મારી આબરૂ જશે, એમ સૂક્ષ્મ શરીરને ખબર પડે એટલે એ તરત જ બકરીને મોઢે ચોપડી દે, બકરી માથે નાખી દે, સ્થૂળ શરીર માથે નાખી દે. એટલે સ્થૂળ શરીર પરિણામને પામીને એ કાર્ય ખરે અને પછી એનું નામ બોલાય જગતમાં કે આણે ભૂલ કરી. સૂક્ષ્મ શરીર તો એક બાજુ બેઠા બેઠા વાંદરાની જેમ હસે છે. આ છે સૂક્ષ્મને અને સ્થૂળને ઓળખવાનું દ્રષ્ટાંત. થાય છે ને? આમ જુઓ, તમારા અંતર હામું નજર નાખી. તમે જે ભૂલ કરતા હો, તમારા 2-4 સભ્યો હોય, જે ભૂલ કરતા હોય એ અંતરમાં ભૂલ કરતા હો અને પછી સ્થૂળ શરીરથી કરી નાખો એટલે તરત ઘરના બધાય કે જો એણે ભૂલ કરી. ભૂલ તો એણે કરી હોય, એ જ ભૂલ એણે કરી હોય, પણ સૂક્ષ્મ શરીરમાં પડી હોય, સ્થૂળમાં ન આવી હોય. સ્થૂળમાં આવે પછી જાહેર થાય છે. સ્થૂળ શરીર દ્રશ્યમાન છે, સૂક્ષ્મ શરીર અદ્રશ્યમાન છે. કોને? પ્રકાંડ પંડિત દીનાનાથ ભટ્ટને પણ સૂક્ષ્મ શરીર દૃશ્યમાન નથી. એને પણ સ્થૂળ શરીરના 2-4 ઘાટ આખા દિવસના જાણ્યામાં આવે છે, એમ સહજાનંદ સ્વામીએ કીધું. લ્યો, માટે ઓળખતા શીખો, જરાક ઓળખતા શીખો. આપણે ભગવાનના ભક્ત થયા છે, ભગવાનના ભક્ત થયા છે. વેગે ચડી જાઓમાં હાવ સ્થૂળને વેગે, સૂક્ષ્મને વેગે, કારણને વેગે ચડી જાઓમાં જરાક બ્રેક રાખો. થોડુંક એને બંધ કરતા શીખો, ટાળતા શીખો. એને વિલંબમાં નાખી દો, એને વાયદો આપી દો. 2 દી પછી, 2 દી પછી સૂક્ષ્મને કહી દો, 2 દી પછી, 5 દી પછી, 15 દી પછી. કેટલી સરસ વાત છે વચનામૃતની. હે જોયા? ઓળખાઈ ગયા, જણાઈ ગયા. 3 ગુણ અને 3 શરીર ઓળખાઈ ગયા. આનાથી નોખા પાડવા માટે અમે આ અખાડો માંડ્યો છે. આનાથી નોખા પાડવા માટે. અને કેટલાય આજે આવ્યા છે, હું સમજતા હશે એના મનમાં. વલ્લભભાઈ, બાપુને પૂછજો તમે હું તમારા મનમાં સમજો છો. એને કે બાપુના ગરાહ વૈયા ગયા, હવે બહુ સાફાઈ મારોમાં. બસ આ 3 ગુણ અને 3 શરીરમાંથી નોખા પાડવા માટેનો અખાડો છે. અને પડી જ ગયેલા છો નોખા, તમે સાંભળો છો ત્યાંથી જ.
પણ પાછા ભેગા ન થઈ જતા. અને પાછું ભેગું ન થવું હોય તો હવે મહારાજ ઉપાય બતાવે એને ટાળવાનો. હવે ત્રીજા પ્રશ્નનો જવાબ. ભગવાનના ભક્તને એ ઘાટની નિવૃત્તિ કેમ થાય? હવે ત્રીજા પ્રશ્નનો જવાબ. પેલા બે પ્રશ્નના જવાબ આપી દીધા મેં તમને. હવે આવે છે ત્રીજા પ્રશ્નનો જવાબ. એ ઘાટની નિવૃત્તિ કેમ થાય? મહારાજ કે છે સત્સંગમાં જે વાત થાય છે એને ધાર્યા કરે અને વિચાર્યા કરે, અને જે ગુણને પ્રદાન કરીને ઘાટ થાય છે એની સામે દ્રષ્ટિ રાખે, અને સત્સંગમાં જે વાત થાય છે એને ધાર્યા કરે અને વિચાર્યા કરે. તો સત્સંગનો એવો પ્રતાપ છે કે કોઈ દિવસે ઘાટ ન ટળે એવો હોય, એ ઘાટ પણ ટળી જાય છે. આ ઉપાય બતાવ્યો ઘાટ ટાળવાનો. સત્સંગમાં જે વાત થાય છે વર્તમાન કાળ છે. વાક્ય રચનામાં વર્તમાન કાળ છે. જે વાત થાય છે એને ધાર્યા કરે અને વિચાર્યા કરે, અને જે ગુણને પ્રધાનપણે કરે ઘાટ થાય છે. આ રજોગુણ આવ્યો મારો, એ આ તમો ગુણ આવ્યો, એ આ સત્વ ગુણ આવ્યો, એની સામે નજર રાખો. અને પછી સત્સંગમાંથી જે સાંભળ્યો હોય એને એ ઉપાય એના ઉપર અજમાવો. ન ટળે એવા ઘાટ ટળી જાય છે. આ ઉપાય સ્વામી એમ કહેતા હતા, સાંજે તમે સૂવો. હવે સ્વામીએ બતાવેલો ઉપાય, સાંજે તમે સૂવો ત્યારે જીભ ન હલે એવી રીતે નાભીમાંથી ભજન કરતા શીખો. સુવાટાણે 1 માળા જેટલું, 2 માળા જેટલું, 3 માળા જેટલું, 5 માળા કરો. મણકે મણકે નામ લઈને પણ નાભીમાંથી. સ્વામી કહેતા કે કોઈ દી ભૂંડું સપનું નહીં આવે. કોઈ દી કાંઈ વાંધો નહીં આવે. અને જે આનંદથી તમે સાંજે સૂતા હશો એ જ આનંદમાં તમે સવારે નિદ્રાનો ત્યાગ કરી શકશો. સમજણો ઉપાય. ઘાટ બતાવતા શીખો કોકને. એ કયું વચનામૃત છે? પ્રથમનું 38મું. પંચવર્તમાનમાં ખામીના ઘાટ થતા હોય, પંચવર્તમાનમાં ખામી હોય એટલે કામ ઉત્પન્ન થતો હોય, ક્રોધ ઉત્પન્ન થતો હોય, સ્વાદ પીડતો હોય, સ્નેહ પીડતો હોય, સ્પર્શ વિષય પીડતો હોય. કોને કહેવું? તો કે જેનામાં પંચવર્તમાનમાં ખામી નથી એને કહેવું, સ્વામી મને આ બહુ તકલીફ છે, બહુ તકલીફ છે. હવે એવા પણ ઘણા હોય જેનામાં દોષ નથી, નિર્દોષ. ઘણા સંતો બિલકુલ નિર્દોષ હોય. એમાં કોને કહેવું? તો કે જે આપણી ફરિયાદ સાંભળીને આપણા દોષને ટાળ્યાનો પ્રયત્ન કરે. તે કેમ પ્રયત્ન કરે? હાલતા ચાલતા, ખાતા પીતા, બેસતા ઉઠતા જે આપણી ભૂલ છે એની ઉપર ટકટકાટી કર્યા જ કરે, ટોક ટોક કર્યા જ કરે, રોક રોક કર્યા જ કરે. એવો બળિયો હોય એને કહેવું કે સ્વામી મને આ તકલીફ છે, તો ટળી જશે ઘાટ. આ પ્રથમનું 38મું વચનામૃત. આ ઘાટ કહેવા, આવા સંકલ્પ કહેવા તો નિષ્કપટ કહેવાય. વ્યવહારના સંકલ્પ કીધા કરે, વ્યવહારનો આશીર્વાદ લીધા કરે,
અને આ વાત કોઈ દી ન કરે એ નિષ્કપટ ન કહેવાય. આપણે વ્યવહારની વાત બધી કરી દઈએ છીએ મોટા સાધુ પા, હવે આમ થયું, હવે આમ થયું, આશીર્વાદ આપજો, ક્યાંયથી માલ મત્તા મળી જાય મને. આવી વાત આપણે કોઈ દી કરી? થાય છે? કહેવાનો સુધો વિચાર પણ થતો નથી. માટે નિષ્કપટ થાય, જેનામાં દોષ નથી, જેનામાં દોષ નથી. તદુપરાંત આપણને નિર્દોષ કરવા માટે રાત્રિ દિવસ પ્રયત્ન કરતા હોય એવા સંતને કહેવું, મારામાં આ દોષ છે, આ ભૂલ છે, આ ઘાટ મને બહુ થાય છે. સ્વામી બગસરા પધાર્યા, બહુ વર્ષો પહેલાની આ વાત છે. ત્યાં દેવજી ભગત બહુ સારા સત્સંગી હતા, બહુ સારા સત્સંગી હતા દેવજી ભગત. એ લગ્ન પ્રસંગમાં વ્યવહારમાં ગયેલા, એમાં એને વૃત્તિ થોડીક ચલાયમાન થઈ જતા ઉદ્વેગ થઈ ગયો, અને એ અરસામાં સ્વામી બગસરા પધાર્યા. ત્યારે સ્વામીને વાત કરી, સ્વામી મારું અંગ માનસી પૂજાનું છે, હું આંખ્યું વેચું એટલે મહારાજની મૂર્તિ સામે આવી જ ગઈ હોય, પછી હું જમાડું ને બધી સેવા કરું મહારાજની. હવે મૂર્તિ દેખાતી નથી. લૌકિક પ્રસંગમાં ગયો તો જરા બાયર વર્તી થઈ ગઈ છે સ્વામી. સ્વામી કે કાંઈ વાંધો નહીં ભગત, હવે હું અહીં 7 દિવસ રોકાવ, અઠવાડિયું રોકાવાયા. હવે હું ભક્ત ચિંતામણી વાંચું અને તમે સાંભળો. આપણે ભક્ત ચિંતામણીની પારાયણ કરી, પારાયણ કરે સ્વામી એટલે સ્વામીની પારાયણ કેવી હોય, એક સુખદેવજી ને એક પરીક્ષિત, બે જ હોય એમ. સ્વામી કે હું પારાયણ કરું ભક્ત ચિંતામણીની, તમે સાંભળો. ભક્ત ચિંતામણી પૂરી વંચાઈ જાય છે એટલે તમારે પાછી મહારાજની મૂર્તિ હતી એવી હામી આવી જાય. સ્વામીએ 7 દિવસ સુધી ભક્ત ચિંતામણીની પારાયણ સંભળાવી અને પછી કીધું, દેવજી ભગત હવે પાછી વૃત્તિ વાળો, આંખ વીચોજી. હા સ્વામી, હવે મૂર્તિ દેખાણી, જાઓ હવે જો. પણ જેને ઘાટ ન થતા હોય એને કહેવાય, ન કરો. ઘાટ થતા હોય એને કયો હું કે કાંઈ ચિંતા કરીમાં ને, હું તારા જેવો જ છું. મુકુંદાસને નહોતો વાંકાનેર મળ્યા, વાંકાનેર વાળા મળ્યા હતા મુકુંદાસને. વાંકાનેર વાળા બાપુ મળ્યા હતા, એને કીધું બ્રહ્મચર્ય સિદ્ધ કરું, તો એટલે વાંકાનેર વાળા કે અટાણે કાંઈ બ્રહ્મચર્ય સિદ્ધ થાય નહીં, વાતો કરીમાં ઘર ભેળો થા એમ. પછી ધાંગધ્રા ગયા, ધાંગધ્રા વાળાને કીધું કે મારે બ્રહ્મચર્ય સિદ્ધ કરવું છે, તો કે કાંઈ થાય નહીં. આ જો કોપીને વાળીને બેઠો છું, પિત્તળની, તાળું દીધું, ચાવી બીજાને હાંચવા દીધી, તોય મનજીભાઈ હજી એના સંકલ્પો કર્યા કરે છે. 40 વર્ષ પહેલાંની ભાઈ વાત છે, આ 80 વર્ષ મારે થયા, દાઢી ધોળી થઈ ગઈ. હું ઉજ્જૈન ગયો તો, ઉજ્જૈન મારે જવું હતું, અને પૂછ્યું એક ડોશીને કે ઉજ્જૈન જવાનો રસ્તો કયો છે ડોશીમાં? ત્યારે ડોશીએ હાથ કરીને કીધું કે બાપુ હાલ્યા જાઓ, આ બાજુ રસ્તો છે એ ઉજ્જૈનનો છે. મુકુંદાસ એ ડોશી આખી હજી ભૂલાતી નથી, આખી માલપા કરી ગઈ. એટલું બધું માલપા ડોહ્યું માલપા કરી જાય એટલું આમાં પોલકાર છે. એ આખી આમ મરી ગઈ છે, ભૂંડણી જેવી, હજી ભૂલાતી નથી. મુકુંદાસ ઘર ભેગો થા, ઘર ભેગો.
હા, કાંઈ બ્રહ્મચર્ય કાંઈ પાળવાનું કાંઈ અટાણી એ બધું અશક્ય છે. આ નાની ઉંમર મૂસનો દોરોય ફૂટ્યો નથી, તને વાતો આવડે. આ 80 વર્ષ થયા, હેટક્યા ઓગળી ગયા તો એ ડોશી હજી ઓગળી નથી. એ ધ્યાન રાખજો, ડોશીઓને ઓગાળી નાખજો. એમ જેને ઘાટ થતા હોય એની પાસે જાઓ તો એ શું કહે, અને જેને ઘાટ ન થતા હોય એને તમે કયો તો તરત જ કે જા ઘાટ ગયા તારા. ગુણાતીતાનંદ સ્વામીને એક ભક્તે કીધું કે સ્વામી બહુ ઘાટ થાય છે, શાંતિ નથી રહેવા દેતા, ઘાટ બહુ સંકલ્પ થાય છે. તો સ્વામી કે આ થાંભલાને સંકલ્પ થાય તો કે ન થાય, જા તને નહીં થાય. આમે થઈ જાય ઘણી વાર કાંઈક નિયમ બતાવે, ઘણી વાર આશીર્વાદ આપી દે, અને ઘણી વાર ઓહો હો આવો નિર્દોષ છે, બહુ મોટા છે, બહુ મોટા છે, આવા મોટા છે. એટલે એમાં અહો બુદ્ધિ થાય, ઘાટ ઓગળી જાય. તે કેવી અહો બુદ્ધિ સ્ત્રી છોકરામાં છે એવી. એ દ્રષ્ટાંત આવશે આમાં. મહારાજ એ દ્રષ્ટાંતો લીધા છે, હું એકલો નથી લેતો. સ્ત્રી છોકરામાં અહો બુદ્ધિ છે એવી. એવા ને એવા દરરોજ આમ લાગે, ઓહો છે ઈ ના એ પણ દિવ્ય લાગે. જબલું પહેરાવીને આવે એટલે વધારે બકી લે મુનાને, પાછો જબલું બદલાવી આવે ને વળી પાછો એને લાડ લડાવે. ઓલો જબલું બદલાવ્યા કરે ને આવડો આ એનો બાપ એને નાચ્યા કરે એની પાસે. અહો બુદ્ધિ લ્યો. મુનાની મમ્મીમાં એવી ને એવી અહો બુદ્ધિ, કાંઈ નમળે લ્યો. વાંધો પડે કોઈ દી, અને વાંધો પડ્યો હોય તો એ 4 દિવાલ વચ્ચે હરખું થઈ જાય, કોઈને ખબર પડે નહીં. અને અહીંયા વાંધો પડ્યો હોય તો ગામમાં જઈને ધજા ચડાવે. ફરેણી ગયા તા પણ કોઈ જેનાઈને કર્યા નહીં. તમે નોકરીએથી ઘરે જાઓ તે તમારા ઘરવાળા હાલ લઈને ઊભા રહેતા હશે, પધારો મુનાના મમ્મા, મુનાના પપ્પા, વેલકમ એમ કહેતા હશે. હા, અહીં શિબિર કરી જાઓ તે પૂજા કરશે કાં એમ કહે. નો આવ્યો તો સારું હતું. હે કેવો દિવ્ય ભાવ છે, ખરેખરો દિવ્ય ભાવ છે ને. બસ દિવ્ય ભાવ તો આપણામાં છે જ, પણ ભગવાનના ભક્તમાં દિવ્ય ભાવ નથી. એમાં થઈ જાય એટલે ઘાટની નિવૃત્તિ, 3 ગુણની નિવૃત્તિ, 3 શરીરની નિવૃત્તિ, બધાની નિવૃત્તિ લ્યો. કેમ થશે બોલો? ભગવાનના ભક્ત હોય એ વિચારજો. ભગવાનને સિદ્ધ કરવા છે, ભગવાનની મૂર્તિને સિદ્ધ કરવી છે, એ ભક્ત બધા વિચારજો. અને હવે બંધ કરો, બધું બંધ કરો. ગરઢા થયા, આપણે ગરઢા થયા ને આ બધા આપણે બધા ગરઢા થવાના છે આ બાજુના. અમારે તોરીમાં ભગવાન બાપા હતા. 40 વર્ષ મંદિરમાં આસન રાખ્યું, 40 વર્ષ. ઘરેથી થાળી આવે, જમી લે, ઓલા લઈને વયા જાય. નવીન જમવામાં હોય, મહેમાન હોય તે દી નવીન હોય ને જમવાનું. નવીન આવે થાળીમાં તોય પૂછે નહીં કોણ મહેમાન આવ્યા છે. આવી પ્રકૃતિ સાધુ જેવી. તોય પૂછે નહીં કોણ મહેમાન આવ્યા છે.
જે આવે એ જમી લેવાનું. કાલે રસાસ્વાદની બહુ વાત કરી. આમાં રસાસ્વાદિયા ઘરમાં બહુ તોફાન કરે એવા ઘણા છે. જેવું જમાડે એવું જમી લ્યો, જેવું રાંધે જેવું જમાડે એવું જમી લ્યો, ભગત થઈ જાઓ. નકર રસાસ્વાદને કારણે તમારો સંસારી બગડશે. રસાસ્વાદ ને ક્રોધ ને એટલે આપણું ધાર્યું ન થાય એટલે ક્રોધ કરવો. એમ આપણે કઈ એમ ન કરે એટલે ક્રોધ કરવો. કાં આપણે કઈ તારે મારે હું કહું એમ જ કરવું પડશે એમ નથી. હાવ તમે કહો એમ શેના કરે? 4 ફેરા હતા, એમાં 3 ફેરા તમે મોર રહ્યા, ત્રીજા ફેરામાં ઈ મોર ચાલ્યા છે. ક્યાંથી? 25% એનું ધાર્યું થવું જોઈએ. ઘણાય તો હોય 100% કરતા હશે. તમે કહો બસ હું કહું એમ જ થવું જોઈએ, એમ ન થાય. આ સત્સંગમાં હું એમ કહું હું કહું એમ જ થવું જોઈએ, એમ થોડુંક થાય. આપણે ભલે ને મહંત હોય કે સદગુરુ હોય, પણ પરિસ્થિતિ જાણવી ન જોઈએ. એ તો આ સત્સંગીનું ઘણીવાર અમારે માનવું પડે. એની સલાહ, અમારી સાધુતા રહીએ એવી એની સલાહ હોય. સાધુતા રહીએ અને વ્યવહાર ચાલે એવી સલાહ આપનારા અમારી આ સભામાં છે સંજયભાઈ. અમારી સાધુતા વહી જાય એવી અમે ક્રિયા કરીએ, એવો વ્યવહાર કરીએ, એવો વિકાસ કરીએ, તોય અમને બ્રેક મારે એવા અનુભવીઓ સ્વામી બાપાના કૃપા પાત્ર સત્સંગીઓ આ સભામાં બેઠા છે. સત્સંગનો વિકાસ સાધુતા છોડી નહીં કરવાનો. સત્સંગનો પ્રચાર કાંઈ સાધુતા છોડી ન કરવાનો હોય. એને કાંઈ પ્રચાર ન કહેવાય. એમ એ તો ગ્રહસ્થ કે એમ અમારે ઘણીવાર કરવું પડે. એવા ગ્રહસ્થ આ સભામાં છે. અમને ભ્રષ્ટ કરે એવા ગ્રહસ્થ નથી આ સભામાં એ કોઈ. એમ સ્વાર્થિયા નથી એ કોઈ. આ તો સેવા કરે અને અમે યાદી આપીએ છીએ. એ કોઈ નથી કહેતા અમારું નામ લેજો સભામાં. આ સભામાં એવો કોઈ નથી કે મેં 5 લાખ રૂપિયા આપ્યા છે મારું નામ બોલાવવું જોઈએ, એવું આમાં કોઈ નથી. હજી કોઈએ નથી કીધું કે આ બિલ્ડિંગ બનાવો છે એમાં આરસમાં નામ લખશો કે નહીં એમ પૂછીને કોઈએ નથી રૂપિયા આપ્યા. બિનશરતી રૂપિયા આપ્યા છે એવી આ સભામાં ભક્તો બેઠા છે. બિનશરતી રૂપિયા આપ્યા છે. જો નહીતર તો અમે જોયા છે સંપ્રદાયમાં દાતાઓ પેલા શરતો આપે સાધુઓને, પછી સાધુ એ શરત માન્ય કરે પછી રૂપિયા આપે. આ બિનશરતી નિષ્કામ સભા, આખી સભા નિષ્કામ છે. આખી આ બધાય સત્સંગી બિનશરતી અહીંયા જોડાઈ ગયા છે અને મંડી પડ્યા છે. બાયું ડોસ્યું બોસ્યું એ શીખે બધાય. એક જ તાન છે બસ, ફરેણી અને સ્વામી, ફરેણી અને સ્વામી, બસ આ એક જ તાન છે આખા સમાજને. એ કથા વાર્તાથી થાય. એ અમે એવા હોય તોય એવા થાય. અમે જ હળેલ હોય આ ક્યાંથી હારા થાય? અમે જ હળેલ હોય તો આમાં શું હોય? અમારી હારેપે તમારી હારેપ અને તમારી હારેપે અમારી હારેપ. આમાં સામી પાન બીડી દીધી ને લીધી. એમ સ્વામી બાપાનો શતાબ્દી મહોત્સવ વખતે અમે વડોદરા ગયા ત્યારે વડોદરાના એક સત્સંગીએ મને એમ કીધું, મારા 1.25 લાખ લખી લ્યો. હું દેશની હું કહું કેમ? તો
તો કે હું લખાવું પછી બજા લખાવે ને, પછી મારા ન લ્યો તો હાલે. હું કહું ભાઈ ભૂલ્યા તમે, ઘણાય તમને મળ્યા છે સાધુ અને સમાજ. આ સમાજ એવો નથી, આ સમાજ એવો નથી કે રૂપિયાવાળા બધાને નચાવે એમ આ સમાજ નાચે એવો આ સમાજ નથી. રૂપિયાવાળાથી નાચે એવો આ સમાજ તો ઈચ્છા જાણનારો છે, ગુરુની અનુવૃત્તિ જાણનારો છે. સહજાનંદને માટે રે શીર સાટે નટવરને વરીએ એવો આ સમાજ છે. તમે 1.25 લાખ દેહો એટલે આ 5 લાખ દેહ એમ નથી. અહીંયા અમારે ત્યાં 5,000ના નામ પહેલા લખાય છે ને 5 લાખ વાળાના પછી લખાય છે. કહું અમને એમ નથી થતું 5,000નું પહેલા નામ લખ્યું પછી બધા 5,000ની અંદર જ રહે એવી અમને બીક નથી. નકર એ બહુ બીક હોય કે 5,000 વાળાનું પહેલા નામ ન લખો, નકર 5 થી કોઈ વધારે નહીં આપે. એવું અહીંયા નથી. અહીંયા 5,000 વાળો પહેલા લખાય ને 5 લાખ વાળો વાહે લખાય. તો એને 5 દેવા હોય એટલે 5 દે જ. એમ આમ છે વાત. એટલે નિષ્કામ ભક્ત થાજો, બિનશરતી ભક્તો થાજો. હરિકૃષ્ણ મહારાજ બૈરાઓની સભામાં પધાર્યા, ચાંદીથી જોખાઈને આવ્યા. પછી કાંઈ છે કાંઈ વાતાવરણ? હો અતિશય બૂમો પાડવી, માઇક તોડી નાખવાનું કાંઈ છે આમાં? એવું કાંઈ ભાઈ? એ ચાંદી આવીને હરિકૃષ્ણ મહારાજ સમજી લીધું ને અમે સમજી લીધું ને ચાંદી ઓફિસમાં જમા થઈ જાય છે. બસ પૂરી થઈ વાત. હવે એને એમ આપી દીધું વિશ્વાસ. હવે એ કોઈથી બોલવાના નહીં. તો અમારી ફરજ વધી એ વ્યવસ્થિત એને રાખવી, ચોપડે ચડાવવી અને વ્યવસ્થિત સમય આવે ત્યારે એને વ્યવસ્થિત લેખે લાગે એમ વાપરવી. એ અમારી ફરજ આવે છે. વિશ્વાસ મૂક્યો એટલે એમ. સારું, બહુ આનંદ થયો, મજા થઈ બહુ. અમારો તો ગયું વર્ષે લેખે લાગી ગયું, આવતું વર્ષે લેખે લાગી ગયું. 2 વર્ષની સંધિમાં તમારા જેવા ભક્તોના અમને દર્શન થયા. અમારા તો 2 વર્ષ લેખે લાગી ગયા. ગયા વર્ષમાં કંઈ આઘું પાછું થયું હશે તો એ હમું થઈ ગયું. આવતા વર્ષમાં કાંઈ આઘું પાછું થવાનું હશે તો એ હમું થઈ ગયું. કાં ભાઈ? કેવડી ખોટ ગઈ ભરતભાઈ. નો આવ્યા તમે અત્યાર સુધી તો ત્યાં હું તમે કમાઈ લીધું? હું કમાઈ લીધું તમે વિચાર કરજો બહુ. અને વિચાર કર્યા પછી જો સારું લાગે તો પોર આવી જાયજો પડવાનથી સવારમાં 6 વાગ્યાથી. પહેલી સભામાં હાજરી આપી દેજો 6 વાગ્યાની સભામાં આવતે વર્ષે બેસતા વરસને દી. નકર ખોટનો પાર નહીં રહી. ગુણાતીતાન સ્વામી કે આવા કેનારા નહીં મળે. હોનાના મંદિરો થાહે, હોનાના મંદિરો થાહે, હોનાના. પણ રઘુવીરજી મહારાજ ને ગોપાળાનંદ સ્વામી ક્યાં મળે? ગુણાતીતાનંદ સ્વામી ક્યાં મળે? બાળ મુકુંદા સ્વામી ક્યાં મળે? નારાયણદાસ સ્વામી ક્યાં? તો સ્વામી બાપા ક્યાં મળે? હવે આપણે હોનાનું કરશું બધું. ધાર્યો કે હોનાનું કર્યું પણ સ્વામી બાપા મળે? જો એમ કેનારા ન મળે. ગુણાતીતાન સ્વામી કે આમ બેસાડીને વાતું કોણ કરશે? કોઈ કરે નહીં. જુનાગઢના તળના હરિભગત જાણે. મોડા જાયશું ત્યાં ક્યાં સાધુ ભાગી જવાના છે? વહેલા જાહું તો નોકરી છૂટી જાહે ને ચાકરી પડી રહેશે. માટે મોડા જાહું જુનાગઢ વાળાને એમ. કારણ કે જુનાગઢમાં સાધુના ઢગલા
ખૂબ વરસ્યા, વરસાદ વરસ્યો, ગુણાતીતા સ્વામી ખૂબ વરસ્યા. એટલે જાણે જઈ જાય તી સ્વામી બોલ બોલ કરતા હોય તો આપણે જઈ જવું તી હાલશે. સ્વામી તો બોલ બોલ કરે જ છે, ક્યાં બંધ છે સ્વામી, જઈ જાય તી ચાલશે. એમ કરી જુનાગઢ વાળા કે આપણે કાંઈ ઉપાધિ નથી એમ. સારું, ઘણી ઘણી કથા થઈ, વચનામૃતની વાતો થઈ, ભક્ત ચિંતા નિષ્કુળાન કાવ્યની વાતો થઈ, હૃદય પ્રકાશની. એમ હું તમને આત્મીય માનીને કાંઈ વધારે કહેવાય ગયું હોય, કહેવાય જાતું હોય, કારણ કે હું તમને આત્મીય માનું છું. તમે મને આત્મીય માનતા હો તો કાંઈ વાંધો જ નથી, તો કાંઈ દુઃખ ન લાગે. તમને લાગે છે આત્મીયતા મને થઈ જાય છે એટલે હું કહી દઉં છું, એવું તમને લાગે છે? તો સારું. હા, સાચી વાત છે એટલે જ બધાય સાંભળે છે, અને સાંભળે છે એટલે માયાથી જુદા છે એ. પણ હવે અહીંથી ગયા પછી ભળી ન જાઓ એને માટે જે વાત સાંભળી છે એને ધાર્યા કરો અને વિચાર્યા કરો, કારણ કે ત્યાં તૈયાર જ છે. એને માયાને ખબર જ છે અહીં કઈ કઈ વાત થઈ, એના વિરોધમાં ત્યાં તૈયારી રાખી છે. અંતર્યામી છે માયા, એને ખબર જ છે કે 5 દી થયા આ સાધુ મારી પાછળ પડી ગયો છે અને મારા સભ્યોને, મારા પક્ષને તોડવાનું કામ આણે કર્યું છે. સમજાઈશ? ઓલા ન હોય ભાજપ વાળા ભેળા થાય એટલે ઓલા તૈયાર હોય કોંગ્રેસ વાળા તોડવા માટે. એમ માયાને ખબર છે કે આ મારો વિરોધ પક્ષ છે અને મારા સભ્યને તોડવાની વાતો કરી છે એને. એમ એટલે હવે ન્યા જાઓ એટલે તૈયાર સજ્જ છે માયા. મેં જે વાતો કરી છે એની વિરુદ્ધ તમે વયા જાઓ એવું કરશે માયા. ત્યાં તમે વિચાર કરો, સત્સંગમાં જે વાત થઈ છે, સાંભળી છે, એને વિચારો ધારો અને સદાય જાણપણામાં રહ્યો. હું ફરેણી હોઉં તોય સત્સંગ સભામાં જ બેઠો છું અને ઘરે હોઉં તોય સત્સંગ સભામાં જ બેઠો છું. મને મહારાજ દેખે છે, મારી ક્રિયાને મહારાજ જુએ છે, મારા સૂક્ષ્મ શરીરના સંકલ્પોને શ્રીજી મહારાજ અને મોટા સાધુ જુએ છે અને જાણે છે. આવું કાયમ અનુસંધાન રાખો. બહુ સમાસ થયો. મારી પાસે આશીર્વાદ લખાવા આવતા હોય એમાં જાણ્યું કે ખૂબ સાક્ષાત સવિતા ગ્રંથ ભક્તો લઈ ગયા છે. ભેટ આપવા માટે બહેનો દીકરીઓને મિત્રોને દેવા માટે ઘણા લઈ ગયા છે. પૂજાઓ ઘણા લઈ ગયા છે. હજી ભાઈ સભામાંથી આપણા હિતેચ્છુ ભક્તો એમનું સૂચન આવ્યું છે કે પૂજા ન કરતા હોય એવા આ સભામાં કેટલા છે? જરાક મારા ભાઈ ઊભા થાવજી. પેટી પૂજા ન કરતા હોય એવા કેટલા છે આ સભામાં? અહીંયા આ વખતે લઈ લીધી હોય એ બેસી જાયજો. બહુ ઓછા કહેવાય. જો હવે પેટી પૂજા લઈને જાયજો અને વ્યવસ્થિત પેટી પૂજા કરવા માંડજો. કોઈ ઘરના સરપંચ હો, કોઈ ગામના સરપંચ હો, કોઈ એરિયાના સરપંચ હો, તૂટી જાહો તો એ કલ્યાણ નહીં થાય ગામ માટે કે ઘર માટે કે એરિયા માટે. કેમ જલ્દી બેસી ગયા?
આખી સભા સમજી ગઈ, આ જલ્દી કેમ બેહી ગયા. પછી જેના ઘરમાં ટીવી ન હોય એવા ઊભા થાવ જી. લેતા નહીં. જો એટલે ઊભા ને આમ જુઓ બધાય, સંજયભાઈ અહીં પેલા ઊભા દિવાલ પાસે, એ રોડના કોન્ટ્રાક્ટર છે. રોડના ગુજરાતમાં મોટા મોટા રોડ બાંધે છે, સરકારના કોન્ટ્રાક્ટ રાખે છે. એના ઘરમાં ટીવી નથી, એટલે ન હોય ને એ લેતા નહીં. આ નીમ લઈને બેસી જાઓ. પછી આમાં નાની ઉંમરના હશે, નાના બાળકોવાળા હશે, એને પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે અમે ન રાખીએ તો અમારા છોકરા બીજે જોવા વયા જાય છે. બીજે જોવા ન જાય એને માટે ઘરમાં નિર્ણય કરો. કેમ બીજે જોવા ન જાય? ઘરમાં કાયદો જ હોવો જોઈએ. આવો યુગ હતો, એ યુગમાં અમે જીવ્યા છે. મા બાપની રજા વગર ડેલી બહાર જવાય નહીં. તમારા બૈરાઓને કોઈને બહાર ન જવાય પૂછ્યા વગર. અને જાય ને તો પાછું કેમ ઘરે અવાહે ને કેમ કરવા દેશે એમ એની બીક હોવી જોઈએ. એ તમે વેદિયા છો ને એટલે આ નો કાયદો રે. વેદિયા છો બહુ. આજ હવામાં વાત કરી હતી, વેદ્યા થાતા નહીં કોઈ દી. આખા ખાઈ જાહે તમને. વડીલની આજ્ઞા વગર ઘર બહાર જવાય નહીં. જવું હોય તો કામનો હેતુ બતાવીને જવાય. અને વડીલ જ્યારે આવવાનું કહે ત્યારે પાછું આવી જવાય. આ સદગ્રહસ્થના ઘરની રીત હતી. અત્યારે કદાચ ઘણે ઠેકાણે હશે. અને આમાં ફેર પડ્યો છે, એના તમે દુઃખ ભોગવો છો. દુઃખ ભોગવો છો. આવું આવી રીતે ઘર આખું બનાવો. આવું ઘર બનાવો. તમારે ત્યાં ભગત જન્મ લેશે. ભગત તમારે ત્યાં સંત જન્મ લેશે. તમારું દાંપત્ય ધર્મ ભક્તિ જેવું બનાવો. તમારું દાંપત્ય નંદ યશોદા જેવું બનાવો. હે પછી જુઓ, તમારે ત્યાં ભગત જન્મ લેશે, તમારે ત્યાં સંત જન્મ લેશે, તમારે ત્યાં ભગવાનના અવતાર જન્મ લેશે. સારું લ્યો. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની.